પાટણ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજની 3 દિવસની સમૂહ ટોપલા ઉજાણી પર્વની ભાદરવા સુદ આઠમ, નોમ, દસમ અને 11 દરમિયાન ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. પાટણ શહેરમાં વરસતા વરસાદમાં અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ આનંદ ઉમંગથી ઉજવાઈ રહ્યું છે. ભાદરવા સુદ આઠમથી પાટણ શહેરના વિવિધ મહોલ્લામાંથી વાજતે ગાજતે ટોપલા ઉજાણીનો પ્રારંભ થયો છે. તો પાટણ શહેરના મોટી સરાય તેમજ નાની સરાય તેમજ બગવાડા, વણકરવાસ, જળચોક, સુખવાડા, વણકરવાસ તેમજ મોતીસા દરવાજા, મીરા દરવાજા વિસ્તારમાંથી પરંપરાગત રીતે વાગતા ઢોલે સમૂહમાં ટોપલા ઉજાણી યોજાઈ રહી છે. પાટણ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઉજાણીના 3 દિવસના પર્વને આનંદ ઉમંગ વચ્ચે શુભારંભ થયો છે. સમૂહ ટોપલા ઉજાણીના પર્વની પરંપરા મુજબ હજારો બહેનો માથે શણગારેલા ટોપલા ઉપાડીને તેમાં કંસાર અને ખીચડી તેમજ દાળ, રોટલી અને ઘીનો પ્રસાદ લઈને ચોખાથી વધામણી કરી વાજતે ગાજતે નીકળી પાટણ શહેરના ફાટીપાર દરવાજા બહાર આવેલ પ્રાચીન કાલિકા માતાની મંદિરની સામેના ભાગે અગાસિયા વીર મંદિર આગળ તેમજ બળિયા હનુમાન મંદિર ચોક, ખોડિયાર માતા મંદિર, સિંધવાઈ માતા મંદિર વગેરે જગ્યાએ જ્યાં વર્ષોથી દલિત સમાજની ઉજાણીનું પર્વ ઉજવાય છે ત્યાં પહોંચીને સમગ્ર પ્રસાદ એકત્ર કરી માતાજીનું પૂજન અર્ચન કર્યા બાદ આ સમગ્ર પ્રસાદ ગરીબોને તેમજ ગાય, શ્વાન સહિત અબોલ જીવોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉજાણીના આનંદ પર્વ નિમિત્તે સમાજના વડીલો પણ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદ આપ્યા અને બહેનો ઢોલના તાલે મન મૂકીને ગરબે રમે છે. ઉજાણીના પ્રથમ દિવસે વરસતા વરસાદના ઉજાણીનો પ્રારંભ થયો હતો, જેમાં ઉત્સાહભેર બહેનો, બાળકો, યુવાનો અને વડીલો સૌ જોડાયા હતા અને સામાજિક એકતા અને ધાર્મિક પર્વની ઉજવણીની પરંપરા જાળવી હતી. સોમવારે બીજા દિવસે સાંજે પરંપરાગત રીતે સમૂહ ટોપલા નીકળ્યા હતા અને તેમાં પ્રસાદ તરીકે દાળ, રોટલી અને ઘીને લઈને બહેનો નિયત કરેલા સ્થળે પહોંચીને આ પ્રસાદ પણ સૌ ગરીબોને વિતરણ કર્યા હતા. જ્યારે ત્રીજા દિવસે સૌ પોતપોતાના મહોલ્લા ખાતે હવન કરી દર્શન પૂજન કરી સમૂહ ભોજનનો લાભ લીધો હતો. પાટણમાં વર્ષોથી ચાલી આવતી દલિત સમાજની આ ટોપલા ઉજાણીનું પર્વ સર્વે સમાજની ઉજાણી કરતા અલગ જ નોખી ભાત ઉભી કરે છે. ત્યારે સાંડેસરા રોહિત વાસ મોતીસા દરવાજા ખાતે રહેતા દલિત સમાજની પણ કુળદેવી બહુચર માતા હોવાથી વર્ષોથી પેઢી દર પેઢી ખાન સરોવર પાસે આવેલા બહુચર માતાના સ્થાનકે ટોપલા ઉજાણી લઈને જતા હોય છે. તો પ્રથમ દિવસે લાવસી અને ખીચડીનો, બીજા દિવસે ભૈરવની દાળ અને રોટલીનો, તો ત્રીજા દિવસે જોગણી માતાના પોતાના નિવાસસ્થાને યજ્ઞ કરીને ટોપલા ઉજાણીની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સમાજની કુંવાસી બહેનો તેમજ જિલ્લા પંચાયત પાટણના પૂર્વ પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ પણ ટોપલા ઉજાણીના પર્વને લઈને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. દર વર્ષે અમે 3 દિવસ બહુચરમાની ઉજવણી કરીએ છીએ અને બહાર ગામ રહેતા હોય અને અહીંયા રહેતા હોય અને પ્રવાસી પણ અહીંયા બહુચરમાના મંદિરે દર્શન કરવા આવે છે અને બહુચરમાના દરેકની મનોકામના પૂર્ણ કરે. પાટણ મોતીસા દરવાજા રોહિતવાસ અમારી કુળદેવી શ્રી બહુચર માતાનું દર વર્ષે ઉજાણી ભાદરવા સુદ આઠમના દિવસે નીકળતી હોય છે. આ કાર્યક્રમમાં ઘરડાઓથી કરતા આવ્યા છે. આના દિવસે અમારા સમગ્ર પરિવાર, સૌરભી પરિવાર એકત્રિત થાય છે. બહાર ગામ રહેતા પણ આવી જાય, બેન દીકરીઓ, વેવાઈ, જમાઈ તમામને આ દિવસે જાહેર આમંત્રણ હોય છે, બધા આવે છે. સાથે દીકરાની સંરચના, પછી અહીંયા માતાજીનું હવન કરવામાં આવે છે. બધા ભાઈઓ સાથે બેસી હવન કરે છે અને બહેનો રાસ ગરબા પણ રમે છે અને સુખ શાંતિથી આ પર્વની ઉજવણી કરીને આવતા વર્ષ માટે માતાજીને વિનંતી કરીને સૌ નીકળાય. આ ઉજવણી કરવા પાછળનો હેતુ શું છે તમારો? આ ઉજવણી કરવા પાછળનો અમારો સોલંકી યુગનો કુળદેવી બહુચરાજી છે અને એમની જે દર વર્ષે પ્રતિષ્ઠા પહેલાઓ તરફથી કરતા આવે છે એના માટે કરોઠું કહેવાય છે અમારી ભાષામાં. એ કરોઠું અમારે કરવું